નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। દેવળિયા ગામમાં આવેલ ભીખુબા બાપુના ઉતારામાં છેલ્લા 60 વર્ષ કરતાં વધારે વર્ષથી પાર્થેશ્વર બનાવી પૂજા વિધિ કરવામાં આવે છે। 2 પેઢીથી પૂજા કરવામાં આવતી હોવાનું પાર્થેશ્વર બનાવી પૂજા કરતા પંડિતજી દ્વારા જણાવવામાં આવ્યું। લખતર તાલુકાનું ગામ વર્ષો પહેલાં અને આજે પણ લખતર તાલુકાનું નહીં પરંતુ ભીખુબા બાપુના દેવળિયા ગામ તરીકે ઓળખાય છે। દેવળિયા ગામમાં આવેલ ભીખુબા બાપુની હયાતીમાં શરૂ કરવામાં આવેલ પાર્થેશ્વર મહાદેવની પૂજા આજે પણ દર વર્ષે શ્રાવણ માસમાં નિરંતર કરવામાં આવી રહી છે। પાર્થેશ્વર મહાદેવ બનાવી પૂજા કરતા પંડિતજી દ્વારા જણાવ્યા મુજબ તેમના પિતાશ્રી પાસે આ પૂજા દેવળિયા ભીખુબા તકતસિંહજી રાણા દ્વારા શરૂ કરવામાં આવી હતી। 2006માં પંડિતજીના પિતાશ્રી કૈલાસવાસી થયા ત્યારથી તેઓ દર વર્ષે શ્રાવણ માસમાં દેવળિયા આવી 1 મહિના સુધી પૂજન વિધિ કરે છે। હાલ દેવળિયા ભીખુબા તકતસિંહજી રાણાના પુત્ર ઘનશ્યામસિંહજી ભીખુબા રાણા દ્વારા આ પૂજા કરવામાં આવે છે। દર વર્ષે 1 મહિનામાં માટીના 1 લાખ શિવલિંગ બનાવી પૂજા વિધિ પૂર્ણ કરવામાં આવે છે। દર વર્ષે દેવળિયા ગામમાં આવેલ ભીખુબા બાપુના ઉતારે પાર્થેશ્વર પૂજા શરૂ કરવામાં આવતા અનેક શ્રદ્ધાળુ ભક્તજનો દૂર દૂરના ગામડાઓમાંથી લખતર ભીખુબા બાપુના દિવાળીએ કરવામાં આવતી પાર્થેશ્વર પૂજાની પૂજા કરવા આવે છે। સાથે પંડિતજી તમામ લોકોને વિધિવત પૂજા કરાવે છે। ये पार्थेश्वर पूजा है। ये पहले मेरे पिताजी भीखुबा बापू के साथ में देवरिया गांव में करीबन 30 साल से ऊपर उन्होंने की। उसके बाद में 2006 से और पिताजी का देहांत होने के बाद में घनश्याम सिंह भीखुबा के साथ मैं ये 15-17 साल से पूजा इस देवरिया में कर रहा हूँ। ये पार्थेश्वर लिंग महीने में पूर्ण होने पर 2.25 लाख लिंग से ज़्यादा तैयार होती है और भादरवी अमावस को पूर्ण आहुति करके पुनः अपने देश में वापस लौट जाते हैं। जय हो भोलेनाथ, जय हो।